રાજકોટમાં ક્રાઇમની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય છે। એક શખ્સે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી જનાર્દન સાહની નામના વ્યક્તિને ડરાવી ધમકાવી 30,000 રૂપિયા રોકડ બળજબરીથી પડાવી લેવાની ગંભીર ઘટના સામે આવી। આ સમગ્ર મામલે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા તાત્કાલિક કાર્યવાહી કરીને અગાઉ પણ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનારા સંદીપ રામાવતની ધરપકડ કરી છે। ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી અને કાર્યવાહી કરી દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સંદીપ રામાવતને પકડી પાડ્યો છે। સંદીપ સામે અગાઉ પણ પોલીસની ખોટી ઓળખ આપી નાણાં વસૂલવાના ગુનાઓમાં તે સામેલ હતો। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી। રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જનાર્દનભાઈ રામ નરેશભાઈ સાહાની નામના પરપ્રાંતીય ઇસમ છે, એમને ફરિયાદ આપેલી, જેમાં હકીકત એવી છે કે તેઓ તારીખ 25/2/2026 રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઉભા હતા। તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાઓ તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા।